નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 9-10ના સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ એ તમામને આપણે ચોપડીના આધારે આ વિડીયોની અંદર ડિસ્કશન કરીશું. માટે આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોશો. વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ તો આપની સમક્ષ ચેપ્ટર જોવા મળશે સાંજ સમય સાંભળ્યું. નરસિંહ મહેતાનું ચેપ્ટર છે આ. ગોધન તો ગાય રૂપી ધન, ગાયોનું ધન. કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું. પિતાંબર તો પીળું રેશમી વસ્ત્ર. પછેડી તો ઓઢવાની જાડી ચાદર. અહીંયા જેટલા પણ હું પ્રશ્નો, જેટલા પણ શબ્દોને હાઇલાઇટ કરું છું એ શબ્દો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ચૂઆ એટલે કે સુગંધી તેલ. ચંદન એટલે એક જાતનું સુગંધી લાકડું સુખડ. સસ્યર એટલે ચંદ્ર. હેમ તો સોનું, કનક સુવર્ણ. હળધર તો બલરામ, હળને ધારણ કરનાર. નિરખવું તો ધ્યાનથી જોવું. આળ તો આક્ષેપ, અહીં વહાલ અને ઓળખ. તેના વિરોધાર્થી શબ્દ. મોહ તો નિર્મોહ, રૂપ કુરૂપ, શુભ તો અશુભ. તળપદા શબ્દો. વીણ તો વિના, સમય તો સમય, ધર્યો તો ધારણ કર્યું, જડી તો જડેલું, હૃદય તો હૃદય. પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજી દ્વારા લખવામાં આવેલ છે. તેના આપણે શબ્દાર્થ જોઈએ. બીડીના ઠૂંઠા તો પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. ધતુરાના ડોડવા તો ધતુરાના ઝીંડવા. કરજ તો દેવું. તાડન તો મારવું તે. અસહ્ય સહી ન શકાય તેવું. વિરોધાર્થી શબ્દ. સ્વાધીનતા તો પરાધીનતા. આજ્ઞા તો અવજ્ઞા. ઝેર તો અમૃત. સંધ્યા તો ઉષા. હાનિ તો લાભ. સ્મરણ તો વિસ્મરણ. શુદ્ધિ અશુદ્ધિ. તળપદા શબ્દ. દોકડું તો જૂના ચલણ અનુસાર 1 પૈસો. રૂઢિપ્રયોગ. જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ના હોવી. પ્રકરણ 3 પછે સાંભળ્યોજી બોલિયા પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલ છે. તેના શબ્દો જોઈએ. સાંભળે તો સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત તો ભાઈ, અહીં 3 ભ્રાત. કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો. સાથરે તો સાથરો, ઘાસની પથારી. વેદની ધૂન તો વેદનું લયાનુકારી ગાન. જાચવું તો યાચના કરવી, માંગવું. ગોરાણી તો ગોર મહારાજના પત્ની, અહીં ગુરુ પત્ની. કાષ્ટ તો લાકડા બળતણ. કાંદ તો ગભો. વાદ તો ચર્ચા, અહીં અંદરો અંદર વાદ કરો. ખોડ તો જૂનું લાકડું, ઝાડનું થળિયું. મુસળધાર સાંભેલા જેવી ધાર, ધોધમાર વરસાદ. કેર તો જુલમ. જુદવા તો જુદા જુદા, અલગ અલગ. સોમદ્રષ્ટિ ચંદ્ર જેવી શીતળ, કૃપા દ્રષ્ટિ. વિરોધાર્થી શબ્દ. સાંભળવું તો વિસરવું. શીતળ તો ઉષ્ણ. તળપદા શબ્દ. મૂન તો મુનિ, ઋષિ. રૂઢિપ્રયોગો. હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. તેડી લાવવું તો બોલાવી લાવવું. ગોપાળ બાપા મનુભાઈ પંચોળી, જેમનું ઉપનામ છે દર્શક. સેંગોળો નદીનું નામ. વિલક્ષણ અદ્ભુત, અસાધારણ. ધોરીમાર્ગ તો મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ. ભાળવણી તો સોંપણી. ભાળ રાખવા, સોંપણી કરવી,
ભલામણ કરવી. વિસ્મય તો આશ્ચર્ય, અચંબો. ગીંગોળો તો કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ. વિરુદ્ધાર્થી શબ્દ નકલ, અસલ તો નકલ. તળપદા શબ્દો ગીંગોળો તો ઝીંગોળો, પડખે બાજુમાં, અરજ વિનંતી, નેણ તો આંખ, દોઢી તો દેવડી, દરવાજા પાસેની જગ્યા, વાવડ તો ખબર, સમાચાર, ખાજ તો ખોરાક. ગુર્જરીના ગૃહકુંજે પ્રકરણ 5 સુંદરમ દ્વારા લખવામાં આવેલ છે. કોકિલ તો નર કોયલ, ઘનગર્જન તો વાદળની ગર્જના, ઉરતંતે તો હૃદયના તાંતણે, કોતર તો નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, પૌરુષ તો પુરુષાતન, સુફલિત તો ફળદ્રુપ, શાળા ફળવાળું, વિસરવું ભૂલી જવું, ગૃહ માયા તો ગૃહ માતા, ઘરની માતા, ઘરની લાગણી, પાનેતર તો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. વિરુદ્ધાર્થી શબ્દ ખુલ્લું તો બંધ, પહેલી તો છેલ્લી, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર દ્વારા લખવામાં આવેલ છે. તેના શબ્દો જોઈએ આપણે. શિલાજીત તો એક ઔષધિનું નામ છે. અભિષેક તો મસ્તક પર થતી જલધારા, પરિચારિકા તો સેવિકા. અહીંયા પરિચારિકાની જોડણી પણ ધ્યાનમાં લેશો, એ પણ પૂછાઈ શકે. પાંજરાપોળ તો અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન, ચાકરી તો સેવા, ઉપચાર તો સારવાર, વસવસો તો અફસોસ, ભાળવણી તો ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી, ક્રૂર તો ઘાતકી, જધર-વધર અવ્યવસ્થિત, પ્રત્યક્ષ વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, મૂંગું તો વાચાળ, ભીનું તો સૂકું, વ્યક્ત અવ્યક્ત, વિધવા તો સધવા. તળપદા શબ્દ અરથ, અર્થ મતલબ, બોન બહેન, ભણી તરફ, મૈણું મરણ, તાઈ આવ્યા, દોડી આવ્યા. રૂઢિપ્રયોગ હરકપદુડા થઈ જવું, આનંદથી ગાઢા ઘેલા થઈ જવું, સમસમી થઈ જવું, ધૂંધવાઈ જવું, સમસમી જવું તો ધૂંધવાઈ જવું, હૈયું ભરાઈ આવવું તો દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું, વારે ધાવવું તો સહાય કરવા આગળ વધવું. ગોઠી જવું તો ફાવટ આવવી, હૈયું કકળી ઉઠવું તો હૃદયમાં દુઃખ થવું, હૈયે ટાઢક વળવી તો શાંતિ થવી, રાહત થવી, પનારે પડવું, માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી વ્યવસ્થા, અવ્યવસ્થા, અવસ્થા. છાતીએથી અળગો કરવો તો દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. ત્યારબાદ કામ કરે એ જીતે પ્રકરણ 7 નાથાલાલ દોએ દ્વારા લખવામાં આવેલ છે. સીમ તો ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન, મજિયારું તો સહિયારું, ખમીર તો જોશ તાકાત, ત્રિકમ તો જમીન ખોદવાનું એક ઓજાર, વેળા તો સમય ટાણું વખત, બુલંદ તો ઊંચો અવાજ. વિરુદ્ધાર્થી શબ્દ જીત તો હાર, સોહામણું તો ડરામણું. તળપદા શબ્દ મલક તો પ્રદેશ, દેશ, મુલક, અમોલુક તો અમૂલ્ય, લિયો તો લેવું. ત્યારબાદ પ્રકરણ 8 છાલ, છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલ છે. મૂળ તો પ્રાચીન અસલ, મક્ષિકા તો માખી,
નૂતન તો નવું, પ્રાચીન તો જૂનું, યથાશક્તિ તો શક્તિ પ્રમાણે, ડસ્ટબિન તો કચરા પેટી, વિભૂષિત તો શણગારેલું. વિરોધાર્થી શબ્દ શ્રેષ્ઠ તો કનિષ્ઠ, નૂતન તો પ્રાચીન, પવિત્ર તો અપવિત્ર, ઉદાર તો કઠોર, પ્રસન્ન અપ્રસન્ન, સદભાગ્ય દુર્ભાગ્ય, સહિત તો રહિત, ઉદાર તો કંજૂસ. તળપદા શબ્દ જડવું તો મળવું. ત્યારબાદ ચેપ્ટર 9 પુત્રવધુનું સ્વાગત મકરંદ દવે દ્વારા લખવામાં આવેલ છે. અડવું તો શણગાર વિનાનું, શોભારહિત. આંગળા તો આંગળીઓથી લીંપણમાં કરાતી વાત. પરસ તો સ્પર્શ કરવો. ટોડલો તો બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. છત્તર તો છત્ર, ઉજાળવું ઉજળું કરવું, શોભાવવું. વિરુદ્ધાર્થી શબ્દ સુગંધ દુર્ગંધ, તડકો છાંયડો, ખુલ્લું બંધ. તળપદા શબ્દો લક્ષ્મી તો લક્ષ્મી, ઓચ્છવ તો ઉત્સવ, જીવતર તો જન્મારો જિંદગી, કુળને ઉજાળવું તો કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ત્યારબાદ પ્રકરણ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે દ્વારા લખવામાં આવેલ છે. વ્રજ્ય તજવા યોગ્ય, સીણ તો ઘસાયેલું નબળું. ત્યારબાદ આ પણ પૂછાઈ ગયેલું છે અવારનવાર પરીક્ષાની અંદર. અક્રાંતિઓ તારાય નહીં તેવું વધારે પડતું ખાનાર. સાવધ તો જાગ્રત સજાગ, નિષ્કર્ષ તો સાર. અદ્વિતીય તો અજોડ, અસ્ખલિત તો સતત એક ધારું, શાશ્વત તો નિત્ય, ચવડ તો મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાઈ દેવું, સંપદા તો સંપત્તિ. વિરોધાર્થી શબ્દ પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ તો કઠણ. બાહ્ય આંતરિક, આધ્યાત્મિક સાંસારિક, અભિમાન નિરભિમાન, શાશ્વત નાશવંત, અક્રાંતિઓ મિતાહારી. મરજીવિયા ચેપ્ટર 11 પૂજાલાલ દ્વારા લખવામાં આવેલ છે. ગહ્વર બખોલ ગુફા, અટંક તો ટેકીલો. મરજીવિયા તો જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ પ્રકાશિત, અથાગ પાર વિનાનું, સજલ નેત્ર આંસુ ભરેલી આંખો, અફાટ તો અપાર ખૂબ વિશાળ. રત્નાકર સમુદ્ર દરિયો રત્નનો સમૂહ. અગાધ તો અતિ ઊંડું, તળો તળિયા, અખૂટ ખૂટે નહીં એવું અપાર. વાર્યા અટકાવ્યા. વિરોધાર્થી શબ્દ છે ઉત્સાહ નિરુત્સાહ, વિકરાલ સુંદર, તમોમય તેજોમય. તળપદા શબ્દ વૃથા નકામો, કીધ કીધો, તળ તળિયું. ત્યારબાદ ચેપ્ટર 12 સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવેલ છે. પ્રપાત તો ધોધ, કુલોદ્ધારક તો કુળનો ઉદ્ધાર કરનાર, મ્લાન તો કરમાયેલું નિસ્તેજ. લાવણ્ય સુંદરતા, પાસ તો ફાંસલો, ધૃષ્ટતા તો વધુ પડતી હિંમત ઉદ્ધતાઈ. વિરોધાર્થી શબ્દ સાધારણ અસાધારણ, સ્વસ્થ અસ્વસ્થ, ઈચ્છા વરદાન, ઈચ્છા અનિચ્છા, વરદાન સાપ, પ્રગટ અપ્રગટ, સ્મિત રુદન, મંદ ચલદ, રૂઢિપ્રયોગ આયુ ધારા વહેવી, જીવતા રહેવું. રસ્તો કરી જવાના પ્રકરણ 13 અમૃત ઘાયલ દ્વારા લખવામાં આવેલ છે.
તેના શબ્દો જોઈએ. નીજ તો પોતે, સિંધુ સમુદ્ર, સમો જેવો, જખમ ઘાવ. વિરુદ્ધાર્થી શબ્દ વિરામ અવિરામ, વિકાસ વિનાશ, ખીલવું કરમાવું, પ્રકાશ અંધકાર. તળપદા શબ્દો ખોળિયો તો શરીર, જડે તો મળે, વાડી પરના વહાલા. ઇસ્માઇલભાઈ નાગોરી 14મું ચેપ્ટર. કાફલો સંઘ ગતિનો સમૂહ, ગતિનો સમૂહ કાફલો. ચિર સ્મરણીય હંમેશા યાદ રહે તેવું. સંગ્રામ યુદ્ધ, રંજાડવું હેરાન કરવું. પદાર્થ પાઠ પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. આવાસ તો રહેઠાણ. ટીખળ ખાસ યાદ રાખજો, ટીખળ મજાક. આહલાદ આનંદ હર્ષ. શાંતિ શાંતિ તો હળ. વંજી બાંધવી ખટપટિયા બાંધવા. વણિયલ બિલાડી જેવું પ્રાણી. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. લીલી સૂકી, ઠપકો સાદગી, અંકુશ નિરંકુશ, પ્રત્યક્ષ પરોક્ષ, કોલાહલ નીરવ. તળપદા શબ્દ બચલા બચ્ચા, કાળોતરો ફણીધર નાગ, માંજર બિલાડો, ઢાલ સામ સામે મદદ કરવાની રીત, સામ સામે મદદ કરવાની રીત. સાઠી કડું, સાઠીનો નાનકડો કકડો. ગામની દોડ ખૂબ જાજુ કામ. ગોદ માતની ક્યાં ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવેલ છે. 15મું ચેપ્ટર. ગોદ તો ખોળો, અહીં માતાનો ખોળો. સૈયા તો પથારી, સોડ તો પાસું પડખું, રાહી તો મુસાફર વટે માર્ગો, પલ્લવ તો પાંદડું, પરબ તો રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા, રાહત અહીં હૂંફ, મેં વરસાદ. વિરુદ્ધાર્થી શબ્દ હાજર ગેરહાજર, હેત ધિક્કાર, કુદરતી. 16મો ચેપ્ટર. લાભશંકર ઠાકર દ્વારા લખવામાં આવેલ છે. સબૂર તો ધીરજ, ધોભો કે અર્થનો ઉચ્ચાર. અંતર્ધ્યાન અદ્રશ્ય, મોરે તો પૂર્વ પહેલા આગળ, સોડમ સુગંધ, રસમ રીત રિવાજ, આવરદા ઉંમર આયુષ્ય, નવેરી ઘરની બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, જોબો બેભાન થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દ હાર્સ શોક, સુરીલું બેસુરું, મીઠાસ કડવાશ, સ્વર્ગ નરક, પાપ પુણ્ય. તળપદા શબ્દ ઓણ આ, ભય ભાઈ, બેહો બેસો, નીમ નિયમ, પૂન પુણ્ય, રાડ્યું રાડો બૂમો, બહુ બહુ, સીના સેના, પોહે પાસે, તઈ ત્યારે, થઈ ગયું થઈ ગયું, એરું અભડ્યું સાપ કરડ્યો. રૂઢિપ્રયોગો. ડીંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું, ગળે ડૂમો બાજી જવો, ગળગળા થઈ જવું. મારા સપનામાં આવ્યા હરી. પ્રકરણ 17 રમેશ પારેખ દ્વારા લખવામાં આવેલ છે. મરકત મરકત તો મંદ મંદ હાસ્ય. આંધણ તો રસોઈ માટે, રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. કંસાર મિષ્ટાન, સુબા પ્રાંતનો વડો, અહીં કૃષ્ણ. તળપદા શબ્દો મેલ્ય મુખ્ય, બાવરી બેબાકળી વ્યાકુળ, બાવરી. પંગુત લઘયંતે ગિરિમ 18મું ચેપ્ટર સંકલિત. ડિસ્ટ્રિક્ટ તો જિલ્લો,
CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ. મિજબાની ઉજાણી. વિટંબણા મૂંઝવણ મુશ્કેલી. લક્ષ્ય ધ્યેય. પ્રતિબદ્ધ ચોક્કસ ધ્યેયને વરેલો. વિરોધાર્થી શબ્દ. દુર્ભાગ્ય સદભાગ્ય. શક્ય અશક્ય. દુર્ગમ સુગમ. મજબૂત તકલાદી. ઉત્સાહ નિરુત્સાહ. કુદરતી કૃત્રિમ. ત્યારબાદ આગળ વાત કરીએ જસ્ટ અ સેકન્ડ. રૂઢિપ્રયોગો. આભા બની જવું. દંગ રહી જવું. આશ્ચર્યચકિત થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા. રોમાંચિત થઈ જવું. પ્રકરણ 19. પપ્પા હવે ફોન મૂકું. મનોહર ત્રિવેદી દ્વારા લખવામાં આવેલ છે. મોજ આનંદ. એસટીડી સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ. અહીં ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા. હોસ્ટેલ છાત્રાલય. ઉઘડવું ખીલવું. પ્રફુલ્લ થવું. ફાગણ તો વિક્રમ સંવતનો 5મો મહિનો. લીલા ગુંજાર લીલા કટાદાર. ખીજ તો ગુસ્સો. આંજવું તો આંખમાં કાજળ લગાડવું. આંખમાં સમાવી લેવું. વિરોધાર્થી શબ્દ. ઉઘડવું કરમાવું. સૂકું તો લીલું. ભોળું કપટી. ખીજ પ્રસન્નતા. નિંદર નિંદ્રા ઊંઘ. વાતું વાતો. આ છે આ તળપદા શબ્દો છે. વાતોના ગાડા ભરવા. અતિશય વાતો કરવી. ત્યારબાદ 20મું ચેપ્ટર સમાજ સમર્પિત સૃષ્ટિ, જેના આલેખક છે મનસુખ સલ્લા. શ્રેષ્ઠી એટલે શ્રેષ્ઠ. મહાજનના આગેવાન. કુવાથંભ. આ બંને પૂછાઈ ગયેલા છે. એક કુવાથંભ અને એક સઢ. કુવાથંભ એટલે વહાણના સઢનો થાંભલો, અને સઢ એટલે કે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું, જેને શું કહેવાય? સઢ. કુવાથંભ એટલે વાહનના સંધનો થાંભલો. તાંડવ તો બેફામ તોફાન. વિપુલ તો પુષ્કળ. પગરણ તો આરંભ. પંચશીલ તો જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંત કે આચાર. સહધર્મચારિણી પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની. સથવારે સાથ. અઢળક પુષ્કળ. સુપરત સોંપવું. ઉત્કર્ષ તો કે વિકાસ વૃદ્ધિ. તારક તો તારનાર. નિદર્શન તો જોવું તે. સ્મારક તો યાદગીરી માટે રચેલું પ્રતીક. આડંબર ખોટો ડોળ. પરમાર્થ પરોપકાર. શ્રદ્ધાંજલિ તો કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વક અંજલિ. નિધન તો અવસાન. હિતકર કલ્યાણકારી. વિરલ તો દુર્લભ. કેન્યા તો પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ છે તે. આફ્રિકા તો પૃથ્વી પરનો એક ખંડ છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો જોઈએ. પૃથ્વી તો વસુંધરા ધરતી. જળ તો પાણી સલીલ. મહિલા સ્ત્રી નારી. ઈશ્વર ભગવાન પ્રભુ. નિધન મૃત્યુ અવસાન. ઉધાન બગીચો ભાગ. ઉત્કર્ષ ઉન્નતિ વિકાસ. પુત્રી સુતા દીકરી. સંપત્તિ દ્રવ્ય ધન. વિરોધાર્થી શબ્દ જોઈએ. બીમાર સાજા. પૂર્વ પશ્ચિમ. ગરીબ શ્રીમંત. સફળ નિષ્ફળ. દીર્ઘ ખાસ યાદ રાખશો. દીર્ઘ લઘુ. નિરક્ષર સાક્ષર. ઉત્કર્ષ અપકર્ષ. નિશ્ચિત અનિશ્ચિત. ધર્મનો તાબલો ખરી પડવો. કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું.
નવા પગરણ માંડવા, નવી શરૂઆત કરવી. પ્રકરણ 21 તેજમલ લોકગીત છે. દળકટક, દળકટક એટલે સૈન્ય. વહારે મદદે, અછતો છાનો ગુપ્ત. મોડીડો ફેંટો. સંધા બધા, ત્રાજવા છુંદણા. બેરખા રુદ્રાક્ષની માળા. અકોટા સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળો કાનનું ઘરેણું. વાણીહાટ વાણિયાની દુકાન. તળપદા શબ્દો. સીધને તો શા માટે. અસ્ત્રી સ્ત્રી. જુદ્ધ યુદ્ધ. બોકાની બુકાની. રહ રહ તો ડુસકે ડુસકે. પ્રકરણ 22 બોળો ઝવેરચંદ મેઘાણી. કાંદ બળદની ધૂંસરી મુકાય છે તે ગભાનો ભાગ. બોખ તો કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. ઠોલવું તો તોડી ખાવું. ઉમળવું આમળવું વાળવું ગોલાપા દાસપણું. ધાન તો અન્ન શુદ્ધાતુર ભૂખથી વ્યાકુળ. મોસું જણું જોડણી યાદ રાખશો. મોસું જણું વહેલી સવાર. બોલાસ બોલવાની ઢબ. સેલો કિંમતી વસ્ત્ર. વિરોધાર્થી શબ્દ. નમક હરામ, નમક હલાલ. કંગાલ સમૃદ્ધ. તળપદા શબ્દ. સિપાઈ સિપાહી. આપણા આપણા. ધરો ધરો. ધ્રો ધરો. રહેવા રેવા રહેવું. આકંચ આંકે છે. ઢાંડો બળદ. પૈ પૈડું. લઘુ કાવ્યો, તેની અંદર સમાનાર્થી શબ્દો જોઈએ આપણે. સાણું સમજદાર. ડારવું ડરાવવું. વિરોધાર્થી શબ્દ. કળયુગ સતયુગ. સાણા અણસમજુ. તળપદા શબ્દો. ફૂટલ ફૂટેલા. ધરવ તૃપ્તિ. કળજગ કળયુગ. છૈયો છોકરો. રૂઢિપ્રયોગ. આગને ઠારી શકે તો વિઘ્નોને શાંત કરવા, પાર કરવા. પ્રેરક પ્રસંગો સંકલિત. સમાનાર્થી શબ્દો જોઈએ. લાગ લગાટ સતત. કોઢ તો ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા શું કહેવાય? કોઢ કહેવાય. પ્રતિભા વ્યક્તિત્વ. સુંડલો ટોપલો. ઉપરણું તો ખેસ. ત્યારબાદ ખભે નાખ ખેસ એટલે ખભે નાખવાનું વસ્ત્ર. વાસિંદુ ઢોરનું છાણ, મૂતર વગેરે. પુંજો, પુંજો એટલે શું પણ થાય? વાસિંદુ. યાદ રાખશો. પ્રબળ બળવાન. વિરોધાર્થી શબ્દ. સરળ કઠિન. શ્રદ્ધા અશ્રદ્ધા. ત્યારબાદ વધારાના જે ચેપ્ટર આપેલા છે તેમાંથી આપણે લઈએ. ચેપ્ટર 25 અને 26ની અંદર શબ્દો નથી, એટલે સીધા આપણે જે વધારાના ચેપ્ટર આપેલા હોય છે તેના પર જઈશું. ચેપ્ટર નંબર 1 એમાં પદ્યના તો નસીમ હરીશ મહુવાકર દ્વારા લખવામાં આવેલ છે. આકળ વિકળ તો આકુળ વ્યાકુળ ગભરાયેલું. ટાળિયું છાપરું. મમત જીદ. પદ્યના પોતાના. મથામણ તો પ્રયત્નો કરવા. ચેપ્ટર 2 એકલો જાને રે મહાદેવભાઈ દેસાઈ. સિવાય તો બંધ થઈ જાય. રાને વગડે જંગલમાં. નીગળતે ટપકતે. ધાને દોડી જા. બારવાસે બારણા બંધ કરે. કાશીમાની કૂતરી પન્નાલાલ નાનાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલ છે. ખર્ચી વપરાશ. ચોપાડ તો ઓસરી. નગરી નઠ્ઠોર. ભોંડું માથું. ચરવણ ચાલતું હોય છે. વિચારો ઘોળાયા કરતા હોય છે. વણ છોડવું ઉગાડવું.
ઠેકડે બેઠેલી, બે પગ ઊભા રાખીને બેઠેલી. ઘંઘોળ, ફંફોળ. નેવ, નેવું. હોરો, ધરપત શાંતિ. મજિયારી, સૌની સરખી માલિકીની, સૌની સરખી માલિકીની મજિયારી. અડી એટલે હાથ. પ્રણેતા, પ્રેરનાર. છાપકું, ચાપવું, હથેળીમાં સમાય એટલું. ગણતર, વ્યવહારુ જ્ઞાન. એક મૂડિયું, એકલ દોકલ. બોડા રોડા, સાવ બોડા મુંડેલા. પાલે પડ્યા છે, આશ્રય આવીને રહ્યા છે. સરાયા, ફળદ્રુપ. સમાવ તો સમા. કુંભી તો મકાનની થાંભલી. લોર તો મૂર્છા આવવા જેવું લાગ્યું છે. દોદડો, ખોખરો. દોગલો, લુચ્ચાઈ ભરેલો. ગોજ તો પાપ. લઠ તો લાઠી. નમાયો, મા વિનાનો, અહીં નિરાશ. નમાયો, અહીં નિરાશ. ત્યારબાદ મારનું ઘરાક, માર ખાવા યોગ્ય. થડિંગ બોકડો, ઊંચું થઈ થનગનતું. પ્રકરણ 4 અને છેલ્લું પ્રકરણ 9મા ધોરણનું ઉપયોગી ટાંકણી લઈએ કુમારપાળ દેસાઈ દ્વારા લખવામાં આવેલ છે. દ્રષ્ટિ તો નજર, મીટ. અખબાર, વર્તમાનપત્ર, સમાચારપત્ર. દરકાર, પરવા, કાળજી. ટીકા તો નિંદા, વગોવણી. પૃથ્વી તો ધરતી. વસુધા, અવની. પૃથ્વીના કેટલા બીજા નામ છે? પૃથ્વી, ધરતી, વસુધા, અવની. મૃત્યુ તો અવસાન, નિધન. કુટીર તો ઝૂંપડી, કુંબો. પ્રશંસા તો વખાણ, સ્તુતિ. તો અહીંયા આપણું 9મું ધોરણ પૂરું થાય છે. હવે આપણે જોઈશું ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષાના શબ્દાર્થ. તો એમાં આપણે સૌથી પહેલાં જે ચેપ્ટર છે વૈષ્ણવજન, તેની સમજૂતી જોઈએ, શબ્દ સમજૂતી. તો તેમાં જન એટલે કે માણસ, વ્યક્તિ. સકળ, બધું, સઘળું. પીડ એટલે કે પીડા, દુઃખ. પરાયું એટલે બીજાનું, પારકું. તૃષ્ણા, લાલસા, ઈચ્છા. જનની, જન્મ આપનારી માતા, જનેતા. જીવા એટલે કે જીભ, અહીં વાણી. તન એટલે શરીર, દેહ. વણલોભી, લોભ વિનાનું. ત્યારબાદ તળપદા શબ્દો છે. આણે એટલે કે લાવે. વાચ તો વાણી. કાચ, કાયા. ધન, ધન્ય, ભાગશાળી. નવ તો ના, નહીં. ભણે, કહે, બોલે. ચાલે તો પકડે, લે. કેની, કોઈની. વિરોધાર્થી શબ્દ. ઉપકાર, અપકાર. સત્ય, અસત્ય. અસત્ય, સત્ય. વણલોભી, લોભી. અભિમાન, નિરઅભિમાન. આ ખાસ યાદ રાખજો. રૂઢિપ્રયોગ. તાળી લાગવી તો એક તાન થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. લોભ વગરનું, વણલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર, સમદ્રષ્ટિ. ત્યારબાદ રેસનો ઘોડો, વર્ષા અડાલજા દ્વારા લખવામાં આવેલ છે, ચેપ્ટર નંબર 2. શબ્દ સમજૂતી. નિર્દોષ તો દોષ વિનાનું. ઉમળકો તો હેતનો ઉભરો. લિજ્જત તો લહેજત, મજા. માય કાંગલું, માવડિયું, નબળું. રૂઢિપ્રયોગ. ભારે હૃદય, દુઃખી હૃદય. આંખ ભીની થવી, લાગણી સભર થવું. મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. ત્યારબાદ પ્રકરણ 3. શીલવંત સાધુને ગંગા સતી દ્વારા લખવામાં આવેલ છે, તેની શબ્દ સમજૂતી જોઈએ. શીલવંત જોડણી યાદ રાખશો. કોઈ પણ 4 શબ્દોને જ્યારે કોઈ 4 અક્ષરનો જ્યારે શબ્દ હોય ત્યારે પ્રથમ જે ઈ કે ઉ આવતું હોય છે
એ રસ્વ આવે છે, પરંતુ આમાં ઉલટું છે. શીલવંતની જોડણી યાદ રાખશો. શીલવંત એટલે કે શીલવાળો, સદાચારી, ચારિત્રવાન. ઉર એટલે હૈયું, મિથ્યા, ફોગટ, વ્યર્થ. પ્રહર એટલે કે 3 કલાક, 7:30 ઘડી. તળપદા શબ્દો: નિર્મળ, નિર્મળ. રૂડી, સારી. મહારાજ, મહારાજ. પરમાર્થ, પરમાર્થ. રેવે, રહે. વચનુમાં, વચનોમાં. વ્યાપાર, વ્યવહાર. પોર, પ્રહર. સંગતુ, સંગત. વિરુદ્ધાર્થી શબ્દ: નિર્મળ, મલિન. શત્રુ, મિત્ર. વ્યવહાર, દુર્વ્યવહાર. રૂઢિપ્રયોગ: નામને રૂપ મિથ્યા, કરવું, નિર્મોહી થઈને જીવવું. ખાસ યાદ રાખશો, તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો. આ પૂછાઈ ગયેલો 3 કે 4 એક્ઝામની અંદર. આઠે પોર આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ: પારકાના હિત માટે કાર્ય કરવું, પરમાર્થ. મલિન નથી તેવું, નિર્મળ. ત્યારબાદ પ્રકરણ 4, ભૂલી ગયા પછી, રઘુવીર ચૌધરી. તેના સમાનાર્થી શબ્દો: પ્રતિકાર એટલે સામનો, અણધારી તો ઓચિંતી, નૈસર્ગિક તો કુદરતી, શૌર્ય તો બહાદુરી, વીરતા, શુષ્ક તો નીરસ, ગોપિત તો છુપી, તથ્ય તો હકીકત, રજા તો મરજી, ઈચ્છા, બુલંદ તો ભવ્ય, ઊંચી યોગ્યતાવાળું, સાત્વ તો એક મહાન ફ્રેન્ચ વિચારક. વિરુદ્ધાર્થી શબ્દ: અશક્ય તો શક્ય, નિર્ભય, ભયભીત, સાહસ, દુસાહસ. રૂઢિપ્રયોગ: હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. માનવનું ભક્ષણ કરનાર, માનવભક્ષી. શારીરિક રીતે અશક્ત, શારીરિક રીતે સશક્ત તો ખડતલ. ત્યારબાદ પ્રકરણ 5, દીકરી, અશોક ચાવડા, જેમનું ઉપનામ છે બેદિલ. સ્નેહ તો પ્રેમ, ફડક તો ચિંતા, શિર તો મસ્તક, માથું. ફલક તો વિસ્તાર, પલક તો પાપણનું પલકારો, ઝલક તો શોભા, તેજસ્વીતા. ખડગ તો ધારદાર, ભેખડ. ગૌરીવંત તો ગૌરી એટલે કે પાર્વતી, પૂજાનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દ: શરમ, બેશરમ, સમજ, અણસમજ. સમજ તો અણસમજ, અસમજ નહીં. ભીનું, સૂકું. સ્વર્ગ તો નરક. રૂઢિપ્રયોગ: માથે હાથ ફેરવો, આશીષ આપવા, કાળજી લેવી. હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી. ત્યારબાદ પ્રકરણ 6, વાયરલ ઇન્ફેક્શન. કોનું છે? ગુણવંત શાહનું. તેની અંદર સમાનાર્થી શબ્દ: બેદરકાર તો કાળજી વગરનું, મથવું તો મહેનત કરવી, પ્રયત્ન કરવો. વાયરલ તો રોગ પેદા કરનાર, અતિ સૂક્ષ્મ જંતુવાળું. સાધના તો સાધવું તે. નિરોગી, તંદુરસ્ત, આરોગ્યમય. પ્રહાર તો ઘા, કાર્ડિયોગ્રામ તો હૃદયના ધબકારા આલેખતું યંત્ર. સંકટ તો આપત્તિ, આફત. અહંકાર, અભિમાન. સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક. તળપદા શબ્દ: વછૂટી જવું, નીકળી જવું, રેબઝેબ થઈ જવું. વિરોધાર્થી શબ્દ: માંદું, સાજું, સહ્ય, અસહ્ય, સહ્ય.
સ્વીકાર, અસ્વીકાર, સ્વસ્થ, અસ્વસ્થ, સ્થૂળ, સૂક્ષ્મ, ગંદકી, સ્વચ્છતા, સ્વચ્છ, અસ્વચ્છ, અસ્વચ્છ, સ્વસ્થ એટલે અસ્વસ્થ, સ્વચ્છ એટલે અસ્વચ્છ. ત્યારબાદ રૂઢિપ્રયોગ. સુગોવી, ચિત્રી ચડવી, મનના મેલા હો, ખરાબ દાનતના હો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. કોઈની સંભાળ રાખનાર નથી, જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, જેને કોઈ રોગ નથી તે નિરોગી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે પ્રકરણ 7, જેનું નામ છે હું એવો ગુજરાતી, વિનોદ જોશીનું. રત્નાકર તો સમુદ્ર, રત્નોના ભંડાર રૂપ સાગર. સાવજ સિંહ, શુદ્ધા અમૃત, આયુધ શસ્ત્ર હથિયાર. પિંડ તો આકાર ઘાટ. ભૃંગ એટલે ભમરો, ભ્રમર. પ્રાણ એટલે શ્વાસ, અહીં અસ્તિત્વ. પ્રાણ એટલે અહીં અસ્તિત્વ. ફૂલે એટલે વિકસે. તળપદા શબ્દો. પરભાતી, પરભાતિયા. જંતર એટલે કે વાજિંત્ર, એક તંતુ વાદ્ય છે. વિરુદ્ધાર્થી શબ્દ. ધવલ શ્યામ, સુધા વિષ, સ્મિત રુદન, આશીષ અભિશાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. પ્રકરણ 8, છત્રી, રતિલાલ બોરીસાગર. તેના શબ્દાર્થ છે સાઈઝ તો કદ, માપ. ઉપાય તો ઈલાજ, યુક્તિ. ટકાઉ તો ટકી રહે તેવું, મજબૂત. મિથ્યા તો ફોગટ, વ્યર્થ, નકામું. આચરણ તો વર્તન. સાનિધ્ય, જોડણી યાદ રાખશો, સાનિધ્ય સમીપતા. સમાયાચના, સમા માંગવી તે. કારગત તો સફળ, વાર તો વિલંબ. જળવું તો મળવું. વિરોધાર્થી શબ્દ. સજ્જન તો દુર્જન, વ્યવહારુ, અવ્યવહારુ. ત્યારબાદ રૂઢિપ્રયોગ. આચરણમાં મૂકવું તો અમલમાં મૂકવું. કદર કરવી તો લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવો. કદર કરવી તો લાયકાત જોવી, યોગ્ય બદલો આપવો. આ યાદ રાખશો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. અડગ તો મક્કમ. માધવને દીઠો છે ક્યાંય. 9, ચેપ્ટર 9, માધવને દીઠો છે ક્યાંય, હરીન્દ્ર દવેનું છે. વિખૂટું, અલગ, જુદું પડેલું. સૂર, સ્વર. સૂર એટલે સ્વર. કદંબ, એક વૃક્ષ જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. લેરકી, પવનની લહેર. વિભાવરી એટલે રાત્રિ, નિશા. ઉજાસ, અજવાળું. પરખાય, ઓળખાય. માધવ, કૃષ્ણ. શ્યામ, મયંક તો ચંદ્ર. તળપદા શબ્દો. માર્ગ, માર્ગ રસ્તો. વિરોધાર્થી શબ્દ. સાંજ, સવાર. ઉજાસ તો અંધકાર. ડાંગવનો અને. ચેપ્ટર 10, ડાંગવનો અને. મહેન્દ્રસિંહ પરમાર દ્વારા લખવામાં આવેલું છે. ઘરોબો એટલે નિકટતા, પરિવાર જેવો સંબંધ, જેને શું કહેવાય, ઘરોબો. આછેરો એટલે થોડું. ક્ષિતિજ એટલે કે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, જેને શું કહેવાય છે, ક્ષિતિજ. અહીં ક્ષિતિજ સુધી. ધિક્કાર, ખૂબ જ અતિશય. ચિક્કાર છે, ખૂબ જ અતિશય. ગાયબ એટલે અદ્રશ્ય. અંજલિ, ખાસ યાદ રાખશો, અંજલિની જોડણી અને અંજલિનો મિનિંગ. અંજલિ એટલે શું, ખોબું. સંકિત, શંકાશીલ. આદિમ, પ્રારંભ, મૂળનું.
વન સંપદા, વનની સંપત્તિ. હેમ તો સુવર્ણ, સોનું, કનક, આ ત્રણે શબ્દો યાદ રાખશો. છાક તો નસો, કેફ. ઓથ તો સહારો, સન્નિધિ સમીપતા. ગજયુથ હાથીઓનું ટોળું, સાયુજ્ય એક થઈ જવું તે. બુભુક્ષુ ભૂખ્યું, રૂબરૂ પ્રત્યક્ષ, ગીરા તો વાણી ભાષા, ઘાયલ તો જખમી પ્રેમથી ઓતપ્રોત. વિરોધાર્થી શબ્દ પ્રત્યક્ષ તો પરોક્ષ, નજીક તો દૂર, અસમર્થ તો સમર્થ. તળપદો શબ્દ હાઉ તો બસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આંખને ગમી જાય તેવું, નયન રમ્ય. મનને હરી લે તેવું, મનોહર. ત્યારબાદ ચેપ્ટર 11 શિકારીને કલાપીનો કેકારોમાંથી લીધેલું છે. શબ્દાર્થ સમાનાર્થી શબ્દો જોઈએ. સંહાર એટલે કે નાશ, પ્રબળ ઘાત. રૂડું સારું સુંદર. આદ્રતા તો કે ભીનાશ, મૃદુતા માયાળુપણું. લત્તા તો વેલ વેલી. ઘટવું શોભવું. તને તને સુણવું સાંભળવું. વિરોધાર્થી શબ્દો સંહાર સર્જન, સ્થૂળ સૂક્ષ્મ, કોમળ કઠોર, આદ્ર શુષ્ક. આગળ વાત કરીએ ચેપ્ટર 12ની ચોપડાની ઇન્દ્રજાળ. ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખવામાં આવેલ છે. દાયકો એટલે કે દસકો, 10 વર્ષનો સમયગાળો. ઋણ તો દેવું કરજ. ઉજ્જડ જમીન વેરાન જમીન. વેઠ કરવી તો આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ. ધીરધાર તો વ્યાજે નાણાંની આપલે કરવી તે. પુષ્કળ ખૂબ અતિશય. સાહુકાર ધનવાન પૈસાદાર. મુક્ત તો આઝાદ સ્વતંત્ર. મુદ્દલ મૂળ રકમ. હારો ખાસ યાદ રાખશો, હારો 6 મણનું વજન. તળપદા શબ્દો છે હાઉકાર સાહુકાર, સોંગારત સસ્તાપણું, આપદા આપત્તિ, પોયરા છોકરા, કોથે ગોયલો ઓહે ક્યાંક ગયેલો ગયો હશે. ડોહારી ડોશી. આલ્યું આપ્યું, ની નહીં. પૈહા પૈસા. ભૂખ્યો ભૂખ્યો. હાવ સાવ. ચુહાઈ ચૂસાઈ. ગયો ગયો. હેર શહેર. કાઠું કઠણ મુશ્કેલ. તળપદા વિરોધાર્થી શબ્દ સાહુકાર તો ગરીબ. અજ્ઞાની જ્ઞાની. પ્રમાણિક અપ્રમાણિક. ઉદાસ કંજૂસ. ઉદાર કંજૂસ. લેણદાર દેણદાર. રૂઢિપ્રયોગ ઘી કેળા હોવા, પૈસાદાર હોવું, માલામાલ હોવું. અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી, આર્થિક તકલીફ હોવી. ગરીબ સ્થિતિ હોવી. નવનેજા પડવા, ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખી થવું. 1755 અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. બોડીને તો વળી કાહકી કેવી, અત્યંત દરિદ્રતા હોવી. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. ખરાબ દશા હોય તે દુર્દશા. વતનથી વિદાય થતા જયંત પાઠક. 13મું ચેપ્ટર કોઢાર એટલે ઢોરને બાંધવાની જગા.
કેડી એટલે સાંકડો, પગરસ્તો પગદંડી, પાય તો પગ, તરુ તો ઝાડ, વેકુર તો નદીની કાંકરાવાળી જાડી રેતી. ઉપરવાસ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા. ભૂત તો ભૂતકાળ વહી ગયેલું. વેઠિયા તો વગર મહેનતાણાથી કામ કરનાર. ભાળવું તળપદા શબ્દો છે. ભાળવું તો જોવું, તલખવું તો તલસવું, તડપવું, ભીડવું તો બંધ કરવું, આઘે તો દૂર, લઈ તો લઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગાયોનો સમૂહ ગોધણ. પ્રકરણ 14 જન્મોત્સવ સુરેશ જોશી દ્વારા લખવામાં આવેલ છે. કિનખાબ તો જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. તરકીબ તો યુક્તિ. સુમસામ એકદમ શાંત. આશ્રય તો આશરો. ફગફગીયો દીવો તો જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. કણસું તો દુઃખને લીધે ઊંકારા કરવા. તુમુલ તો દારૂણ ભયાનક. પ્રભાત તો સવાર. લિબાસ તો પોશાક પહેરવેશ. પર્વ તો તહેવાર ઉત્સવ. કરામત તો કારીગરી. ભોર તો પરોઢિયું. અકરામી અભાગ્યું. થયો તો થયો. ભાઈ તો ભાઈ. નોના બચાડી તો બિચારી. નો તો તું ન હતું નહોતું. મેલો તો મૂકો. ડોહા તો ડોસા. મોરે તો મોખરે આગળ. ભાળ તો પત્તો ખબર. આઈ તો અહીં. ઈમો એમો. કાઢ્ય કાઢ. સાંભળે સાંભળશે. કુણ કોણ. હોનાના તો સોનાના. દખી તો દુખી. ભાળ્યું જોયું. હારે સાથે. કાલ્ય કાલ. હાવ તો સાવ. વિરોધાર્થી શબ્દ. સવાર સાંજ. આનંદ શોક. બોલીએ ના કંઈ. રાજેન્દ્ર શાહ. વેણ તો વચન બોલ. વીરા બેન ભાઈને વીરો કહે છે. નેણ તો નયન નેત્ર લોચન. વા વાયુ પવન. કૂપ એટલે કૂવો. ત્યારબાદ વ્યથા એટલે કે શારીરિક તેમજ માનસિક દુઃખ પીડા. ઇતર એટલે બીજું અન્ય. તારેલીઓ અંધાર એટલે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજન માણસની અવર જવર વિનાનું વેરાન. ત્યારબાદ ઓરે તો છેડે. દારૂણ તો ભયાનક વિકરાળ. ધૂપ તો તડકો. અવર તો બીજું. લખનો મેળો તો લાખો માણસોનો સમૂહ ટોળું. વિરોધાર્થી શબ્દ. શીતળ તો ઉષ્ણ. જલન ઠંડક. ધૂપ છાયા. અંધારું અજવાળું. ત્યારબાદ પ્રકરણ 16 ગતિભંગ મોહનલાલ પટેલ દ્વારા લખવામાં આવેલ છે. તેના શબ્દો જોઈએ. અણસાર તો ઈશારો સંકેત. આથમવું તો અસ્ત પામવું. વેગ તો ગતિ ઝડપ. ભાવાર્થ તો ભાવ વિહોર ભાવથી માયાળુ. દશા તો સ્થિતિ હાલત. સાવધ તો હોશિયાર ખબરદાર. સ્મૃતિ તો સ્મરણો યાદગીરી. અડવડિયું તો અડબડિયું લથડિયું. તળપદા શબ્દો. હેડો ચાલ્યો. કહેવત નહીં ઘરના કે નહીં ઘાટના તો ન આ બાજુના કે ન તે બાજુના. ત્યારબાદ પ્રકરણ 17 દિવસો જુદાઈના જાય છે. ગની દહીવાલાનું છે. તેમાં શબ્દો જોઈએ આપણે. ઉન્નતિ તો ઊંચે જઈ રહેલી સ્થિતિ.
ચીર એટલે રેશમી વસ્ત્ર, યાદ રાખશો. એક બીજું ચીર પણ આગળ આવશે. કફન એટલે શબને ઓઢાડવાનું લુગડું. ખાપણ પણ કહી શકાય. રંક એટલે ગરીબ. વિરુદ્ધાર્થી શબ્દ રંક તો ધનવાન. ઉન્નતિ ખાસ યાદ રાખ, ઉન્નતિ અવનતિ. સંમતિ અસંમતિ. શત્રુ મિત્ર. જુદાઈ મિલન. ધરા ગગન. ત્યારબાદ પ્રકરણ 18 ભૂખથી ભૂંડી ભીખ. અદેખાઈ ઈર્ષા, બીજાનું સારું જોઈને દ્વેષની લાગણી. છપના છપ્પનિયો કાળ, સંવત 1956. છપ્પનિયો દુકાળ. સાળ ખાસ યાદ રાખશો, સાળ એટલે સાલી, ડાંગર અને કમોદ, આ ત્રણે ત્રણ શબ્દો થાય છે. કંગાળ એટલે કે દરિદ્ર, ગરીબ. હાર એટલે કતાર. તળપદા શબ્દો. લાટ એટલે મોટા સાહેબ, સત્તાધીશ. આણેલા એટલે લાવેલા. સોગંદ સોગંદ, કસમ. આભલું આકાશ વાદળ, આલવું આપવું. મલક એટલે દેશ. ધરમ ધર્મ. હેડો હેડો, ચાલો ચાલો. પાસેર શેરનો ચોથો ભાગ, આશરે 100 ગ્રામ જેટલું વજન. પરથમી પૃથ્વી. ફડક એટલે પહેરેલા કાપડનો ઝૂલતો છેડો. પલ્લો એટલે પ્રલય વિનાશ. વાહે એટલે લીધે નહીં. ધીક એટલે ધિક્કાર. પેટીયું એટલે રોજી, પીટના માટે મજૂરી કરનારું. ભૂંડું એટલે ખરાબ. લાગ તો તક મોકો. લવારો તો બબડાટ. કુણ તો કોણ. દિલ દિલ યાદ રાખશો. શરીર તન. નકુર તો નક્કર. વિરોધાર્થી શબ્દ. ધરતી આકાશ. સવાલ જવાબ. સુવાળું બરછટ ખરબચડું. દરિદ્ર અમીર. સહ્ય અસહ્ય. સદભાગ્ય દુર્ભાગ્ય. રૂઢિપ્રયોગો. ચાલતા થવું મૃત્યુ પામવું. પગ જડાઈ જવા સ્તબદ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી લાગણીશીલ થઈ જવું. દાજ ચડવી ગુસ્સો આવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક એટલે કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરે પાળવામાં આવતું અલગપણું એને કહેવાય સૂતક. મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરાવવું તે સરાવવું. અનાજ ભરવાનો ઓરડો વખાર ભંડાર જેને કોઠાર કહેવાય. પૃથ્વી અને આકાશ જેવા મળતા દેખાય તે કલ્પિત રેખા જેને ક્ષિતિજ કહેવાય. ત્યારબાદ પ્રકરણ 19 એક બપોરે રાવજી પટેલ શેઢો એટલે બે ખેતર વચ્ચેનો હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. લ્યા એટલે એલા અલ્યા, એક ટૂંકારા ભર્યું પુરુષવાચક સંબોધન. તળપદા શબ્દો. ઢોંચકી ખાસ યાદ રાખશો, પૂછાઈ ગયેલું છે. ઢોંચકી એટલે કે દોણી, માટીનું વાસણ. ભારવેલો એટલે કે ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો. લ્યા એટલે એલ્યા. અગ્નિ અગ્નિ. સમૂહ સમાન. તળે નીચે. નહીં નહીં. છાય તો છાંયડો. ત્યારબાદ પ્રકરણ 20 વિરલ વિભૂતિ. આત્માર્થિત અપૂર્વજીત. જિજ્ઞાસા જાણવાની ઈચ્છા. અનુજ્ઞા પરવાનગી. મનોમંથન મનમાં ચાલતું મંથન. આધ્યાત્મિક આત્મા કે આત્મતત્વ સંબંધી. કારસો યુક્તિ. હિકમત મનસૂબો. પારદર્શિતા વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. અનાસક્ત અનાસક્ત તો આસક્ત નહીં એવું. ત્યારબાદ સતાવધાની એક સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર. યુગ પ્રવર્તક
યુગ પર્વતકાર, યુગ બદલનાર. રતલ ખાસ યાદ રાખશો, રતલ એટલે કે લગભગ 490 ગ્રામ. સંગ્રહણી એટલે સંઘરણીનો, ઝાડાનો રોગ. મસાણ, શમશાન, ચિંતન, મનન. પવન, સમીર, નિત્ય, કાયમી. વિરુદ્ધાર્થી શબ્દ સતેજ, નિસ્તેજ, અપકાર, ઉપકાર, નિવૃત્ત, પ્રવૃત્ત. રૂઢિપ્રયોગ ચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મોમાનું ઘર, મોસાળ. એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ, સતાવધાની શક્તિ. ત્યારબાદ ચાંદલિયું લોકગીત છે. ચોક એટલે ચોગાન, જેઠ એટલે પતિનો મોટો ભાઈ, નણદ પતિની બહેન, વીર એટલે ભાઈ, ચાંદલિયો ચંદ્ર, જલમ જન્મ, ચાંપલિયો ચંપાનો છોડ, કેરી એટલે ની. પ્રકરણ 22 હિમાલયમાં એક સાહસ, જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલી છે. નિર્જન માણસ વિનાનું, સૂનું. નકરો ફક્ત, માત્ર. કૂચ કરવી તો ચાલવું, આગળ વધવું. શિખર પર્વતનો ટોચનો ભાગ, શિખર. હિમ તો અતિશય ઠંડી, બરફ. મુકુટ માથે પહેરવાનું સાધન. પ્રપાત એટલે ધોધ. વેરાન એટલે ઉજ્જડ. આહલાદ એટલે હર્ષ, આનંદ. અફાટ એટલે ખૂબ વિશાળ. કોભણ ગુફા, અહીં ખાડો. યુવાવસ્થા યુવાનની અવસ્થા, યુવાનીની અવસ્થા. લાલસા ઈચ્છા. ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય. વિરુદ્ધાર્થી શબ્દ નિર્મળ, મલિન. વિશાળ, સંકુચિત. ભવ્ય, સામાન્ય. પ્રસન્ન, ઉદાસ. દ્રશ્ય, અદ્રશ્ય. સુરક્ષિત, અસુરક્ષિત. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, જડશું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, હિમનદી. રસ્તાનો જાણનાર, ભોમિયો. રસ્તાનો જાણનાર, ભોમિયો. કુદરતનું સુંદર ધામ, પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું, હિમાચ્છાદિત. ત્યારબાદ વહેતા પાણીમાં થતું વમળ, કુંડાળો એટલે કે વમળ. વહેતા પાણીમાં થતું કુંડાળો એટલે વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, ગમ્ય સ્થાન. રાજકારણને લગતું, રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું, આધેડ. થાકીને લોથ થઈ જવું, અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. હાજા ગગડી જવું, ખાસ યાદ રાખશો, હાજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું. ઘોડા ઘડવા, આયોજન કરવું, વિચારો. ત્યારબાદ પ્રકરણ 23 લઘુ કાવ્ય, દુહા, મુક્તક અને હાઈકુ. તેમાં શબ્દો આપણે જોઈએ. દુર્લભ એટલે મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય. અંશી જેનો તે ચોક્કસ અંશ છે તેવું. મેઘ એટલે વરસાદ, મેઘ. જગત એટલે વિશ્વ. મુગટ એટલે તાજ, અહીં સત્તા, જવાબદારી. ભાર એટલે બોજ. આંગણ ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા. તળપદા શબ્દ. કો તો કોઈક, નેહ તો સ્નેહ, હોલાવું તો હોલવવું. તળપદા શબ્દ. દુર્લભ વિરોધાર્થી શબ્દ. દુર્લભ, સુલભ. આદર, અનાદર. ત્યારબાદ પ્રકરણ 24 ઘોડીની સ્વામી ભક્તિ, જોરાવરસિંહ જાદવ દ્વારા લખવામાં આવેલ છે. માવજત તો સંભાળ. આગંતુક તો આવી ચડેલું. ઓલાદ તો સંતાન, જાત. છાતી સલો એટલે હિંમતવાળો. ગોહિલવાડ કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ. જોક એટલે નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ, તેને શું કહેવાય? જોક. ઘેટા બકરાનો વાડો પણ થાય. અહુરવેળા કસમય, અસુરવેળા. ગજર ભાંગવો, એક પ્રહર પૂરો થવો, યાદ રાખશો. મજરો મજરો, ઝાંખો ઝાંખો. ઊંચી કુંદવી, ઘોડી તાનમાં આવી.
ઉછળકૂદ કરે તે, અનરવો માંદો, હળિયાપાટી દોડાદોડી કરવી, દોડધામ કરવી, ગદરો ગારો કાદવ, ધરાહાર ધરાર બિલકુલ, બગડાટી ધબધબાટી, કારી ફાવવી પ્રયત્ન સફળ થવો, હરેરી જવું ના હિંમત હોવું. યાદ રાખશો. તળપદા શબ્દો. ખોરડું, માટીની ભીત કે ગારવાળું નાનું મકાન, જેને ખોરડું કહેવાય. સંધાય બધા સૌ, બકોરવું બોલાવવું, બોલવવું કિંમત આંકવી, જડવું તો હાથ લાગવું, મળી આવવું. રેવાળ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. ભોંય, ભોં એટલે ભોંય. સંદેવો એટલે સંદેશો. ઉહાણ એટલે ખ્યાલ, યાદી. વાવડ સમાચાર, સગડ. વાળું સાંજ પછીનું ભોજન. ચંત્યા ચિંતા, ફિકર. વાહે પાછળ. સડપ એટલે ઝડપથી, એકદમ. હવારે તો સવારે. મોહું જણું પરોઠિયાનો સમય. સોમાહું ચોમાસું, વરસાદના દિવસો. ભરૂહો ભરોહો, ભરોસો. બીકાળવા બીક લગાડે તેવા, બીકણ. લગણ લગી, ઘોડેની જેમ, ઘોડેની જેમ. સળાવો ચમકારો. મઉ થઈ જવું ભૂખથી ટળવળતું, ખૂબ ભૂખ લાગવી, ગણ ગુણ. રૂઢિપ્રયોગ. સોસરવું નીકળવું, મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું, મનની વાત કહેવી. હળી કાઢવી, દોટ મૂકવી. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા, કુરબાન થઈ જવું. મોડું ઓહાણ આપવું, માણસ ના હિંમત બને, ઢીલો પડે એવું કહેવું. અર્ધ્યા અર્ધ્યા થવું, ચિંતાતુર થવું. એકના બે ન થવું, મક્કમ રહેવું. ખાટું મોડું થવું, બગડી જવું. હવે આ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ પૂરેપૂરી પૂછાવાની સંભાવના છે. તો એના માટે દળી એટલે કે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, જેને શું કહેવાય? દળી કહેવાય. ત્યારબાદ તંગ છે, તો ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો, જેને તંગ કહેવાય છે. ત્યારબાદ પેગડું, તો ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું. અને ત્યારબાદ છે ગમાણ્ય, તો ગમાણ ઢોરને નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. જોગાણ, હવે જોગાણ આવ્યું, તો જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ છે. આ કોઈ જગ્યાનું નામ નથી, પણ અનાજ છે આ જોગાણ એટલે. ચેપ્ટર 25 સમર્પણ, એમાં અદત્ત, અભિન, સમર્પણ સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલ. અભ્યાસ વારંવાર પ્રવૃત્તિ કરવી. લઘુતા તો કે નાનમ. ચેપ્ટર 26માં કોઈ શબ્દાર્થ આપેલ નથી. ત્યારબાદ જે પૂરક પાઠો આપેલા છે એની અંદરથી કેવા શબ્દો છે તે એકવાર નજર કરી લઈએ. બહાદુર બાળકો, આ લેખક મનસુખ સલ્લા છે. અદમ્ય એટલે દબાવી ન શકાય તેવું. સુરક્ષિત રક્ષાયેલું, સાહસ જોખમ લઈને કરેલું સુરવીરતાથી કામ. હદ એટલે સીમા. ચુંગાલ એટલે મજબૂત, પકડ, સકંજો. કર્તવ્ય પરાયણતા એટલે કર્તવ્ય નિષ્ઠા, ફરજને વળગી રહેવું. બેકાબુ, કાબુ બહારનું, વશમાં ન રહે તેવું. નિર્ભીક, નિડર, ભય વિનાનું. ભસ્મ, રાખ. પરવા, દરકાર, કાળજી. ત્યારબાદ ચેપ્ટર 2 નદી વિયોગ, પ્રફુલ્લ રાવલ. અતીત એટલે ભૂતકાળ. રમવાણ એટલે લીન મગ્ન. વારસો, વારસાઈ, ઉત્તરાધિકાર. ઘોષ એટલે અવાજ, મોટો ધ્વનિ. ત્યારબાદ સગડ એટલે નિશાની,
પગેરું, પદચિહ્ન કે પગલા, સગડ યાદ રાખશો. નવોઢા, નવવધુ, નવપરિણીતા, ખિન્ન, ગમગીન, ઉદાસ, ઝૂરવું યાદ કરીને ટળવળવું, તલસવું, ઝુરાપો ખાસ યાદ રાખશો, ઝુરાપો, કલ્પાંત વિરહનું દુઃખ, મુગ્ધતા એટલે મોહ પામેલું, મોહકતા, ગરિમા ગૌરવ, પલ્લવી પૂરેપૂરું વિકસેલું, અર્ધ્ય દેવોને આપતું, બલિ પૂજા, ભાળ ખાસ યાદ રાખશો, ભાળ એટલે કે કપાળ, લલાટ, ભાલ કપાળ, લલાટ, લુપ્ત લોપ પામેલું, નાશ પામેલું. ત્યારબાદ પ્રકરણ 3 તારા પગલે, રવિન્દ્રનાથ ટાગોર, જેનો અનુવાદ કરેલો છે સુંદરમે. મધુમય, મધ જેવી મીઠાશવાળું, છંદનું નામ છે. ઝંખવાઈ જવું યાદ રાખશો, ઓચપ અનુભવવી, ઝાંખા પડી જવું, મૃદુ કોમળ, શેફાલી ફૂલનું નામ છે. હવે તમને પહેલાં કીધું હતું ચીર. આ ચીર દીર્ઘઈ જ્યારે આવે ને ત્યારે એ ચીર એટલે વસ્ત્ર થશે, અને ચીર જ્યારે રસોઈ આવશે તેમાં ચીર એટલે લાંબુ થશે, યાદ રાખશો. યૌવન એટલે યુવાની, બંસરી વાંસળી, બંસી, બાજે એટલે વાગે, મરમર એટલે અવાજ, ધ્વનિ, હાસ્ય, ઉત્સવ એટલે આનંદનો પ્રસંગ, પાની એટલે પગનો સૌથી નીચેનો ભાગ, ઘૂંઘટ એટલે સાડીથી ઢાંકેલું મુખ, મધુ મધુર ભય, મધ, વીણા એટલે સંગીતનું તારથી વગાડાતું સાધન, જેને તંતુવાદ્ય છે. ટાણું એટલે સમય, પ્રસંગ. ત્યારબાદ પ્રકરણ 4 મારી બા. શરીફા વીજળીવાળા દ્વારા લખવામાં આવેલ છે. નોખી એટલે અલગ, જુદી. હાટડી નાની દુકાન, હાટ. માલિપા અંદરની બાજુએ. કાંઈ કઈ, ઝાંખો નાખવો, વલખો મારવો, પ્રયત્નો કરવા. ધાસ્તી દહેસાત, બીક ભય, ધાસ્તી બીક ભય યાદ રાખશો, ધાસ્તી બીક ભય. આજીજી વિનંતી, કાલાવાલા. શેર, રતલ એટલે 490 ગ્રામ અને શેર એટલે લગભગ 480 ગ્રામ જેટલું. ભળકડે વહેલી સવારે, ભેળી સાથે, ધમારવું સ્નાન કરાવવું, ગાહડી ઘાસડી, અડાયા થાપ્યા વગરના, રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા, ભેળું ભેગું, મૂડી રકમ. ચાનક ખાસ યાદ રાખશો, ચાનક ઉત્સાહ. ટિંગર એટલે બાળકોની ટોળી, બઢ્ઢો એટલે મોટો જાડો રોટલો, ફળફળતું ગરમા ગરમ, પાડોહ પાડોશ, સિંદરા એટલે દોરડા, દાંડો એટલે કેડ, લૂસ લૂસ ઉતાવળે, વેતા મેલવા તો જવું, ત્રાટું ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આળસ, ખૂબ ગરમ ગુસ્સાવાળો, કાઠું ઘણું મુશ્કેલ, બાખડી બાંધવી સામનો કરવો, આખડી અગડ, બડાબૂટ કામ અપાર કામ, જીભાળું ખૂબ બોલનારનું, જવાબ આપનારું. ત્યારબાદ ચેપ્ટર 5 વીરભૂમિ અરવિંદ પંડ્યા દ્વારા લખવામાં આવેલ છે. નિર્મમ મમત્વ વિનાનું, નિર્દય દયા વગરનું, રત્તીભાર સહેજ પણ, દમામ દબદબો ભપકો, ચિતરિયાપાલ સાબરકાંઠા જિલ્લાનું એક ગામ. તળપદા શબ્દો: રવડી પડહે ખડી જશે, ગોજારી હત્યારી, બૈરસુર બૈરી શુક્ર, કાળિયોદેવ સામળિયાજી, રમણા ઉજવો, ખડુધો યાદ રાખશો, ખડુધો ધોધ, મડા મળદું, ખોલરું ઘર, રાક્ષસ રાક્ષસ. ત્યારબાદ અહીંયા આપણે 10મા ધોરણના તમામ
શબ્દાર્થ, શબ્દ સમજૂતી, તળપદા શબ્દો, વિરોધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગ તમામને આવરી લીધું છે ધોરણ 9 અને ધોરણ 10. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધોરણ 11 અને ધોરણ 12ના પણ આપણે શબ્દ સમજૂતી, સામાનાર્થી, તળપદા શબ્દો આવી જ રીતે આપણે લાવીશું. એના માટે એક બીજો વિડીયો થશે. તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેશો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર જરૂરથી સેટ કરી દેશો. અને નીચે જે કોમેન્ટ બોક્સની અંદર જે હાઇપનું ઓપ્શન આવે છે તે આ વિડીયોને હાઇપ પણ કરી દેશો.